એક પિતા માટે સંતાનથી મોટું કંઈ હોતું નથી। સંતાનના જીવન પર સંકટ આવે ત્યારે તે પોતાના જીવની પણ પરવા કરતો નથી। ત્યારે તળાજા તાલુકાના વેજુદરી ગામે બનેલી આવી જ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો છે। પોતાના દીકરાને બચાવવા માટે તળાવમાં કૂદી પડેલા 45 વર્ષીય ફુલાભાઈ બાલાભાઈ ઢાપાએ અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કર્યો, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું। દીકરાનો જીવ તો બચી ગયો, પરંતુ પિતા પોતાનો જીવ ગુમાવી બેઠા। આ કરુણ ઘટનાએ દરેકની આંખો ભીની કરી દીધી છે। પ્રાપ્ત વિગતો મુજબ વેજોદરી દાઠા રોડ પર આવેલા તળાવમાં એક બાળક અચાનક ડૂબવા લાગ્યો હતો। પોતાના સંતાનને સંકટમાં જોઈ 45 વર્ષીય ફુલાભાઈ બાલાભાઈ ઢાપા તરત જ પાણીમાં ઉતરી પડ્યા હતા। પોતાના જીવની પરવા કર્યા વગર તેમણે બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો અને બાળકનો આબાદ બચાવ તો થઈ ગયો, પરંતુ બચાવ કામગીરી દરમિયાન તેઓ પોતે જ પાણીમાં ડૂબી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। એનડીઆરએફની ટીમને પણ જાણ કરવામાં આવતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। કલાકો સુધી તળાવમાં સતત શોધખોળ ચાલી રહી હતી। ગામ લોકો, પરિવારજનો અને આસપાસના લોકો ભારે ચિંતા સાથે પ્રાર્થના કરી રહ્યા હતા કે ફુલાભાઈ જીવતા મળી આવે, પરંતુ લાંબી શોધખોળ બાદ તેમને મૃતદેહ મળી આવતા સમગ્ર વાતાવરણ શોકમાં ડૂબી ગયું હતું। પરિવારના સભ્યોના આક્રંદથી ઘટના સ્થળ ગમગીન બની ગયું હતું। આ દુઃખદ ઘટના માત્ર શોક વ્યક્ત કરવાની નથી, પરંતુ દરેક માટે એક મોટો સંદેશ પણ છે કે વરસાદી મોસમમાં તળાવો, ચેકડેમો, નદીઓ અને ઊંડા પાણીવાળા વિસ્તારો પાસે બાળકોને ક્યારેય એકલા ન જવા દેવા જોઈએ। માત્ર એક ક્ષણની બેદરકારી આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે। સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે। નમસ્કાર, આવા જ આપની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।